એ આધુનિક ભારતના નિર્માતા કહેવામાં આવી રહ્યા છે અને આજે એ જાકમજોળ શપથવિધિ થવાની છે। 8000 મહેમાનો અને એમની સાથે સાથે વીઆઈપી વીવીઆઈપી મહેમાનો અલગ, વિદેશથી આવેલા મહેમાનો અલગ। અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર મોદી કેબિનેટને લઈને કે સુરક્ષા સંબંધિત કેબિનેટના ખાતા ભાજપ પાસે રહેશે। રાષ્ટ્રીય સુરક્ષા હંમેશાથી ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય એજન્ડા રહ્યો છે। ગૃહ સંરક્ષણ મંત્રાલય ભારતીય જનતા પાર્ટી પાસે જ રહેશે। સાથી દળોને આ નહીં આપવામાં આવે। આ જે ખાતાઓ છે એ મોદી કેબિનેટને લઈને મોટા સમાચાર, કારણ કે ભૂતકાળની અંદર આપણે જોયું છે કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુમતની અંદર રહી છે 2014ની અંદર કે 2019ની અંદર, પાડોશી દેશોએ જ્યાં ડોળો ઊંચો કરીને જોવાનો પ્રયત્ન કર્યો છે તો એને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। અને એ જ કારણ છે કે આ ખાતાઓ જે સાથી દળો છે એનડીએના એમને નહીં આપવામાં આવે, ભારતીય જનતા પાર્ટી પાસે જ રહેશે। પછી એ ગૃહ વિભાગ હોય, સંરક્ષણ વિભાગ હોય અને દેશની અર્થવ્યવસ્થા એ પણ ખૂબ મોટો મહત્વનો મુદ્દો છે। નાણાં વિભાગ પણ ભારતીય જનતા પાર્ટી પાસે રહેશે એવા એક સમાચાર મળી રહ્યા છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આવનારા સમયની અંદર આપણે જે 5મી મોટી અર્થવ્યવસ્થા છે દેશની અંદર, એને 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા દેશની બનાવવાની છે। એટલે નાણાં અને વિદેશ મંત્રાલય ભારતીય જનતા પાર્ટી પાસે રહેશે અને વિદેશ મંત્રાલય માટે એક નામ સૌથી પ્રબળ ચર્ચામાં છે અને એ કદાચ મારે કહેવાની જરૂર નથી, દરેક વ્યક્તિએ ખૂબ સારી રીતે જાણે છે, કારણ કે પાછલા 5 વર્ષની અંદર જે કામ એમણે કરી બતાવ્યું છે, મૃદુભાષી પણ જે મક્કમ ઈરાદા એમણે બતાવ્યા છે, એ પછી યુક્રેનની વાત હોય કે પછી ક્યાંય પણ ફસાયેલા કોઈ ભારતીયની વાત હોય કે પછી ભારત ઉપર આરોપ લગાવનારને જડબાતોડ જવાબ સૌમ્ય ભાષામાં આપતા ડોક્ટર એસ જયશંકર હોય, જે ગુજરાતથી સાંસદ છે રાજ્યસભાના, એમને આ વિદેશ મંત્રાલય એમની પાસે જ રહે એવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે। અને મનીષ દિલ્હીથી મારી સાથે સતત જોડાયેલા છે। મનીષ, એક મોટા સમાચાર અત્યારે અને જેની અપેક્ષા હતી આમ જોઈએ તો એ સમાચાર એ છે કે દેશની સુરક્ષાને લગતા હોય, નાણાંની વાત હોય કે પછી વિદેશ મંત્રાલય હોય, ભારતીય જનતા પાર્ટી પોતાની પાસે રાખશે। એક તૈયારીઓ, એક માનસિકતા હતી જ, એક સમજણની વાત હતી કે કદાચ ભારતીય જનતા પાર્ટી આમાં કોઈ સમજૂતી નહીં કરે, ને એમાં પણ જ્યારે વિદેશ મંત્રાલયની વાત આવે તો એસ જયશંકર, ગૃહ મંત્રાલયની વાત આવે તો અમિત શાહ સિવાય કદાચ બીજો કોઈ ચહેરો પ્રિડિક્ટ કરી શકાય એમ જ નથી। નુપુર, બિલકુલ, કારણ કે સુરક્ષા કેબિનેટ સમિતિ એ સમિતિ સંસદમાં અને ખાસ કરીને દેશના જે વહીવટી સંચાલનમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે, કારણ કે એ કેબિનેટનો એક કોર ગ્રુપનો હિસ્સો હોય છે કે જેમાં કોઈ પણ ઠોસ નિર્ણયો લેવામાં આવે તો આ 4 મંત્રાલયને સાથે લઈને લેવામાં આવતા હોય છે। પ્રધાનમંત્રી મોદીના જે પણ પ્રધાનમંત્રી હોય છે એમના નેતૃત્વમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ 4માંથી 3 મંત્રાલયો મૂળ ગુજરાતી સાંસદ પાસે હોઈ શકે છે અને એની પણ વાતો સામે આવી રહી છે, કારણ કે એ પૈકી આપણે જોયું છે કે અત્યાર સુધીમાં જે પણ સિનારીઓ રહ્યો હોય નુપુર, પરંતુ આ 4 મહત્વના ખાતા છે ભારતીય જનતા પાર્ટી પોતાની પાસે રાખશે। એની સાથે સાથે ગુજરાતી સાંસદોની પાસે, જે મંત્રીમંડળમાં આ વખતે જે શપથ લેવાના છે એમની પાસે રહેવી પણ સમાચાર સામે આવી રહ્યા છે। મારી સાથે વધુ માહિતી સાથે અજય યાદવ, આપણા વરિष्ठ संवाददाता અહીંથી જોડાયા છે। अजय, जो कुछ भी माहिती सामने आ रही है, जो कुछ भी इन्फॉर्मेशन हमको मिल रही है, उसमें सबसे पेचीदा और इंटरेस्टिंग चीज़ ये है कि लोकसभा का अध्यक्ष कौन होगा। अभी जो सूत्रों के हवाले से खबर मिल रही थी कि टीडीपी की कोई महिला नेता है जो एनटी रामाराव की बेटी है, उसको शायद दे सकते हैं अध्यक्ष पद। देखिए, निश्चित तौर पे इस तरह की खबर आ रही है, लेकिन मुझे जो व्यक्तिगत तौर पे लगता है कि भारतीय जनता पार्टी इस तरह का स्टेप नहीं उठाना चाहेगी। हालांकि पहले जब ये तमाम सारी उड़ती हुई खबरें आई थी कि टीडीपी की तरफ से न सिर्फ 4 मंत्री पद मांगे जा रहे हैं बल्कि एक लोकसभा स्पीकर का भी पद मांगा जा रहा था, तब भी ये तमाम सारी चर्चाएं चल रही थी। और अब भी एक चर्चा ये चल रही है कि टीडीपी को जो है जो लोकसभा स्पीकर का पद जो है वो मिल गया है। लेकिन अभी भी मैं इस बात के लिए कन्फर्म नहीं हूँ, लेकिन इस बात को लेकर के कह सकते हैं कि अभी भी विश्वास नहीं है कि भारतीय जनता पार्टी इस तरह का स्टेप उठाएगी, क्योंकि कभी भी जब कोलिजन गवर्नमेंट बनती है तो उसमें सबसे महत्वपूर्ण जो भूमिका होती है वो स्पीकर की होती है। चाहे सरकार को बचाना हो, चाहे कुछ दूसरे जो इशू होते हैं उस पर मेजॉरिटी लाना हो, तो ऐसे में निश्चित तौर पे लोकसभा स्पीकर का जो रोल होता है काफ़ी बढ़ जाता है। तो मुझे अभी नहीं लगता है, हालांकि आधिकारिक तौर पर पुष्टि होना बाकी है, उड़ती उड़ती खबरें जरूर आ रही हैं, लेकिन भारतीय जनता पार्टी ने कुछ और भी संकेत दिए हैं। जैसे आपको रवनीत बिट्टू की बात करें तो वो लुधियाना से चुनाव लड़ रहे थे और वो हार गए थे, और लेकिन उनको भी कहा जा रहा है कि एमओएस का दर्जा
दर्जा दिया जाएगा और पंजाब से कहीं न कहीं भारतीय जनता पार्टी का रिप्रेजेंटेशन रहे, उसकी कोशिश की जा रही है। इसी तरह से रामदास अठावले को आप लीजिए कि वो भी एक तरह से हालांकि राज्यसभा में है, लेकिन उनको भी रखा जा रहा है, हालांकि उनकी पार्टी को कहीं भी जीत दर्ज नहीं हुई है। तो एक तरह से जो हर सोसाइटी का रिप्रेजेंटेशन हो या हर क्षेत्रवार भी भारतीय जनता पार्टी के पास रिप्रेजेंटेशन हो, उसकी कोशिश भारतीय जनता पार्टी कर रही है। और सबसे इंटरेस्टिंग चीज़ है अजय, खासतौर पर ये देखें तो, क्योंकि रामदास अठावले महाराष्ट्र में जब हम देखते हैं तो उनके पास एक भी सांसद नहीं है, फिर भी उनको मंत्रालय मिलेगा, ऐसी बातें सामने आ रही है। तो ये एक संकेत है, जिनके सांसद चुन के आए हैं, जिनके पास एक या दो से भी ज़्यादा सांसद हैं, तो ये दिखाने की कोशिश हो रही है कि हम सबको साथ में लेके चलते हैं, चाहे भले उनके साथ कोई सांसद हो या ना हो। लेकिन ये बड़ा दिल दिखाने वाली बात है, बड़े भाई की भूमिका निभाने वाली बात है। तो आपको क्या लगता है कि खासतौर पर जहाँ पर उत्तर प्रदेश जो सबसे बड़ा भाई राज्यों में हुआ करता है, वहाँ से जो इस बार के जो नाम आ रहे हैं वो बहुत कम है, तो ये क्यों ऐसा हो रहा है? देखिए, निश्चित तौर पे कम है, लेकिन इसका मूल मतलब यही है क्योंकि कोलिजन गवर्नमेंट है, ऐसे में जो सहयोगियों को ज़्यादा से ज़्यादा पार्टिसिपेशन देना है और भारतीय जनता पार्टी के पास भी जो संख्या रहनी चाहिए उस संख्या में भी कटौती हुई है। तो उसका असर निश्चित तौर पे ऐसे राज्यों पे पड़ेगा जहां से भारतीय जनता पार्टी का रिप्रेजेंटेशन कम है। हालांकि ये भी कहा जा रहा है कि अगर विस्तार होगा और जैसे जैसे राज्यों के हिसाब से ज़रूरत पड़ती है तो उस विस्तार में उन राज्यों को भी शामिल किया जा सकता है। लेकिन एक मैं खबर दूँ, इसको ब्रेकिंग नहीं कहा जा सकता है, लेकिन ये जरूर है कि मनसुख मांडविया जो है स्वास्थ्य मंत्री के बतौर काफ़ी अच्छा उन्होंने कामकाज किया है। लेकिन जेपी नड्डा जो कि भारतीय जनता पार्टी के अध्यक्ष हैं फिलहाल, और कहा जा रहा है कि वो अध्यक्ष पद से हट जाएंगे, लेकिन उनका व्यक्तिगत तौर पे स्वास्थ्य मंत्रालय में काफ़ी इंटरेस्ट है। तो ऐसे में जब जेपी नड्डा आएंगे, मंत्रिमंडल में शामिल होंगे, तो ये भी एक संभावना से इनकार नहीं किया जा सकता है कि हो सकता है आने वाले समय में जेपी नड्डा स्वास्थ्य मंत्री दिखाई दें और जो केंद्रीय स्वास्थ्य मंत्री फिलहाल है मनसुख मांडविया, वो हो सकता है कि उनको कोई दूसरा मंत्रालय दिया जाए। तो ખાતાની અદલા બદલીના સમાચાર છે જે અજય આપણા બ્રેકિંગ આપી રહ્યા છે, પરંતુ આ ઇન્ટરેસ્ટિંગ વાત છે કારણ કે આ વખતે જે નવા ચહેરાઓ સમાવેશ થઈ રહ્યા છે, સી આર પાટીલ પણ કેબિનેટ કક્ષાના દરજ્જાને ડિઝર્વ કરે છે। આ બધાની વચ્ચે જો ખાતાઓની અદલા બદલી, જેમ જેપી નડ્ડાની વાત કરી, આરોગ્ય મંત્રાલય એમને પસંદ છે અને મનસુખભાઈ માંડવિયા કોરોના પછીનો જે સમય હતો ખાસ કરીને ઉભારવાનો સમય કર્યો, ખૂબ મહેનત કરી છે એમણે, એમની પાસે ખાતર અને તમામ ખાતાઓના મંત્રી પણ એ રહ્યા છે। આ બધાની વચ્ચે હવે એમને કયા ખાતાઓ મળે છે એમના પર પણ નજર રહેશે। નૂપુર।